નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને એક નવી જ માહિતી આપણી સામે આવી રહી છે જે હું તમને જણાવી રહ્યો છું. જેમાં હેમા માલિનીએ સંસદમાં ઉઠાવ્યો આ મુદ્દો. સાંસદ હેમા માલિનીએ બુધવારે સંસદમાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને ઇસ્કોન સંગઠન અને તેના અનુયાયીઓ પર ઉગ્રવાદીઓ દ્વારા થઈ રહેલા હુમલાઓ ખૂબ જ નિંદનીય છે. જેના વિશે આપણે આગળ વાત કરીએ તો હેમા માલિનીએ કહ્યા મુજબ સંસદમાં કે હું પોતે કૃષ્ણની ભક્ત ઇસ્કોનની અનુયાયી છું. હું કૃષ્ણની પવિત્ર નગરી મથુરાની પ્રતિનિધિ છું અને અમે ધર્મ પર જુલમ સહન નહીં કરીએ. આ વિદેશ નીતિનો મામલો નથી, પરંતુ આપણી ભાવનાઓનો મામલો છે. બાંગ્લાદેશ સરકારે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી હેમા માલિનીએ સંસદમાં આ એક મુદ્દો જાહેરમાં ઉઠાવેલો છે. જેના વિશે આપણે વિગતે વાત કરીએ તો હેમા માલિનીએ સંસદમાં મુદ્દો આ ઉઠાવ્યો છે, જેમાં સાંસદ હેમા માલિનીએ બુધવારે સંસદમાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અને ઇસ્કોન સંગઠન અને આ ઇસ્કોન સંગઠનના અનુયાયીઓ પર ઉગ્રવાદીઓ દ્વારા થઈ રહેલા હુમલાઓ ખૂબ જ નિંદનીય છે. જેના વિશે તેમણે આગળ પણ જણાવ્યું હતું કે હેમા માલિની પોતે કૃષ્ણની ભક્ત અને ઇસ્કોનની અનુયાયી છે, જે કૃષ્ણની પવિત્ર નગરી મથુરાના પ્રતિનિધિ પણ છે, જે ધર્મ પર જુલમ સહન કરી શકે તેમ નથી. માટે વિદેશ નીતિનો જ મામલો નથી, પરંતુ આપણા હિન્દુઓની ભાવનાઓનો મામલો છે અને બાંગ્લાદેશ સરકારે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. જેવી હેમા માલિનીએ સંસદમાં આ મુદ્દો ઉઠાવીને ઘણી ગંભીર બાબત જણાવી છે. મિત્રો, આ વાત હતી આપણે હેમા માલિની દ્વારા જણાવાયેલી આ એક બાબત કે જેના વિશે મેં તમને વાત કરી છે. આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. જો પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. સાથે જ તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી આપો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર આવતી માહિતીનો ખ્યાલ આવતો રહે, તેમને મજા મળતી રહે. જય હિન્દ, જય ભારત.